हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવવાના છીએ ધાણી મમરાનો ચેવડો, જે આપણે ચા સાથે ખાઈ શકીએ કે નાની મોટી ભૂખ હોય ત્યારે ખાઈ શકીએ। એકદમ ઓછા તેલમાં બનતો આ ચેવડો ખૂબ જ હેલ્ધી બને છે મિત્રો, અને નાના હોય કે મોટા બધાને ખૂબ જ ભાવે છે। તો શરૂ કરીશું ધાણી મમરાનો ચેવડો બનાવવાનું। ધાણી મમરાનો ચેવડો બનાવવા માટે અહીંયા મેં 300 ગ્રામ જેટલા મમરા લઈ લીધા છે, અને સાથે જ 300 ગ્રામ જેટલી જે જુવારની ધાણી આવે છે તે લઈ લીધી છે। હમણાં જ હોળી ગઈ છે તો બધાના જ ઘરે આ ધાણી હશે, તો મિત્રો મારે પણ વધી હતી, તો મેં મિક્સમાં ચેવડો બનાવી દીધો। હવે સૌપ્રથમ ચેવડો બનાવવા માટે આપણે મમરાને એક મોટા તપેલામાં ઉમેરી અને શેકી લઈશું। ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને લગભગ 8 થી 10 મિનિટ જેવું આપણે મમરાને શેકી લેવાનું છે। મમરાને આ રીતે શેકવાથી મમરા છે તે ખૂબ સરસ ક્રિસ્પી એવા થઈ જશે, અને કેવડો આપણો સરસ ક્રિસ્પી બનીને રેડી થશે। મમરા અને ધાણી એવો નાસ્તો છે જે બાળકોને તો ખૂબ જ ભાવતો હોય છે, અને લો કેલરી હોવાથી તે હેલ્ધી પણ ખૂબ જ છે। મમરા સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે, તો આ સ્ટેજ ઉપર આપણે ધાણી ઉમેરી દઈશું, અને ધાણીને પણ 2 થી 3 મિનિટ જેવું આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લઈશું। ધાણી પહેલેથી જ શેકાયેલી હોય છે, પરંતુ આ રીતે થોડી ગરમ કરી લેવાથી તે ધાણી પણ ક્રિસ્પી થઈ જશે। ધાણી અને મમરા શેકાઈ ગયા છે, તો હવે આપણે ચેવડો બનાવવા માટે એક કઢાઈમાં 4 થી 5 ચમચી જેટલું મેં અહીંયા તેલ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે 100 ગ્રામ જેટલા સિંગદાણાને તેલમાં સારી રીતે સાતળી લઈશું। સિંગદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાના છે, અને થોડી ક્રેક્સ આવે સિંગદાણામાં ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। 15 થી 20 મીઠા લીમડાના પાન ઉમેરીશું, અને લીમડાના પાનને પણ આપણે ક્રિસ્પી થવા દઈશું। આ રીતે સતત ફેરવતા જવાનું છે, એટલે સિંગદાણા છે તે બધી બાજુથી સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થાય અને આ રીતની ક્રેક્સ આવી જાય। તો સિંગદાણા અને મીઠો લીમડો છે તે સતળાઈ ગયા છે, તો હવે વઘારમાં આપણે 1 મોટી ચમચી હળદર પાવડર ઉમેરીશું, અને સાથે જ 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। બંને આપણે વઘારમાં એડ કરી દઈશું, જેથી કરીને કલર છે તે ખૂબ જ સારો આવશે। અહીંયા જો તમારે ચેવડો તીખો બનાવવો હોય તો તમે કાશ્મીરી મરચાંની જગ્યાએ સાદું મરચું પણ ઉમેરી શકો છો। હવે તૈયાર કરેલા વઘારને આપણે જે ધાણી મમરા શેકીને રાખ્યા છે તેમાં એડ કરી દઈશું, અને બધા જ ધાણી મમરા છે તે વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। સાથે જ 1 ચમચી જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું, અને સાથે જ 2 ચમચી જેટલી આપણે દળેલી ખાંડ એડ કરવાની છે। તો ખાંડ આપણે મમરા થોડા ઠંડા પડે ત્યારે જ એડ કરીશું, કારણ કે જો ગરમ મમરામાં એડ કરીશું ખાંડ, તો મમરામાં છે તે મોઇસ્ચરનો ભાગ આવી જશે અને ચેવડો છે તે સોફ્ટ થઈ જશે। એટલા માટે ખાંડ આપણે મમરા થોડા ઠંડા થયા પછી જ ઉમેરવાની છે, અને ત્યારબાદ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડા એવા મમરા અને ધાણીમાંથી આપણે તપેલું ભરેલો ચેવડો બનાવીને રેડી કર્યો છે, અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવો આ ચેવડો આપણો બનીને રેડી છે। તો મિત્રો, ધાણી અને મમરાના ચેવડાની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। મળીશું આગલી રેસીપીમાં। થેન્ક યુ।